એક કૂતરું છે ને 3 દાડાથી ખાતું નહીં પીતું નહીં એટલે ડૉક્ટર પાસે આવ્યો છું દવા લેવા. હવે પછી કૂતરું એકલ લઈને હું આવું નકર પછી એમ કેમ કે અત્યારે રાહત થાય એવી દવા આલું છું તો ભાઈ રાહત નહીં થાય એવી દવા હું લઈને જાઉં છું. અને મને લાગતું નહીં મારો કાકો અડા હાલે એમ છે, કેમ કે કૂતરું મારે આખી રાત એ ચોકી કરતું હોય કૂતરું. ડોહો તો જોય ઘેર ઊંઘ્યો હોય છે. આ કૂતરા ઉપર તો જીવ છે મારો તો કૂતરા ઉપર તો. હવે જઉં છું દવાખાને. આપણે હવે ડૉક્ટર તો પૂછી જોઉં. ભાઈ તમે આયા તમે આપણા કૂતરામાં દવા ફેંકી હે તે એ કૂતરું બીમાર પડ્યું એવું કીધું હું દવા લઈ આવું. એના માટે જ આવ્યો હતો તાણે. હવે સાહેબે કીધું હે શું કીધું? 10 મિનિટ બેહો તો કશો વાંધો ને ભાઈ બેહીને પછી દવા બવા લઈને જઈએ. હા દવા જો દવાથી ફેર પડી જતું હોય તો આપણે કૂતરાને સવાર કોઈ લાગુ નથી. પછી ડૉક્ટર એમ કે ભાઈ જો આ દવાથી ફેર ના પડે તો લઈને આવજો. તો આપણે એને કૂતરાને સવાર લઈને આવીશું. સવાર આવીશું કો તો બપોરે લઈને આવીશું. એમને કીધું છે કે 8 થી 12 9 થી 12 કીધું હે. મેં એવું વાપર્યું મારે વાપરવાનું 3:30 વાગે હોતના. હા અને 5:30 વાગે આવું. કશો હતો એ તો પૂછી લઈએ આપણે બરાબર. પણ દવા સારી હાલે તો વળી ફેર પડી જાય તો લઈને આવવાની આપણે મગજ મારીને. હા બરાબર. એ હવે ડૉક્ટરનો વિષય છે અને કૂતરાને શું તકલીફ છે એ આ તો પંતીબા હા આપણે કોઈક તકલીફ થાય આપણે બોલીએ બરોબર છે. પેલું 2 જનાવર ચિત્ર આપણે બોલીએ કે મને આ થાય તેવું થાય. ના એ તો ભોળું જનાવર બોલું એને તો ગમે તે પેટમાં દુખતું એને ખબર ના પડે. અને આપણે પેટમાં દુખતું આપણે ડોક્ટર કહીએ આપણે કહીએ કૂતરું મને કહેવાય કોને કહેવા જાય એટલે એ માટે આપણે સલાહ લઈએ બરોબર. હેડો આપણે પૂછવું પડશે ને સાહેબ. સાહેબને પૂછો દવા હાલો તો લઈ લઈએ. દવા અને પછી એમ કે કાલ બાદ આવજો આલીશું. અંજી ફેર પડે કાઢી નાખી કાલ લઈ આવો. બીજું કે થોડી 10 મિનિટ બેહો કે રાહ જો આવે છે બરોબર છે. હા 10 મિનિટનું કીધું હોય સાહેબે. હવે સાહેબ આવે એટલે આપણે પૂરસ કરી અને પછી આપણે દવા લઈને જઈએ. આપણને એક ભાઈએ કીધું હતું કે તમે મોડો લીજો. આપણે કેટલું ફરીને થાકી ગયા. પણ આપણે નથી ખબર કે મોડોદરીમાં છે પશુપાલનનું દવાખાનું છે. એ તો પશુપાલનનું દવાખાનું આપણે બોર્ડ વચ્ચે બધા ગોમડે થઈ ગયો. પણ આપણે તો પહેલી વખત આવ્યા. હા પહેલી વખત આપણે પેલું બાર બોર્ડ માં. હા તો તમે હું અહીંયા છું તો ફેક્ટરી કોણ બેઠું છે? એ તો એક ભાઈને બેહાડ્યા કે જો તમે બેહો હું કૂતરાની દવા લઈને આવું અને પછી હું દવા લઈને આવું એટલે પછી તમે જજો. આમ તો આપણે ફેક્ટરી કૂતરું હોય તો કોઈ મોણની જરૂર નહીં. ના વાત સાચી. મારો પડે જતા તોડી નાખે મોણ અજાણો મોણો ભારે ને તરત વહે પડે. બોલો નહીં વાત સાચી જ છે ને. કૂતરું તો રક્ષણ જ કરે. રક્ષણ કરે. આપણે એને ખવડાવીએ પીવાઈએ એ માલિકનું ધ્યાન રાખે. કૂતરું ગમે તેવું ખાય ને કોઈ માલિકનું કોઈ દાડો પેલું ના કરે. વફાદારી કહેવાય. વફાદારી કહેવાય એ વસ્તુ. માણસો આપણે કેટલા ફેક્ટરી રાખ્યા હતા. કેટલા જતા રહ્યા, કેટલું ખવડાવતા હતા, કેટલું રાખતા હતા આપણે. પણ એ બધું કૂતરના ચેડવા. બોલો. અને આપણે કૂતરું હોય ને હોય 5 વર્ષથી છીએ તો હોયથી તો જાય. પણ આપણે કેવું એને હાચવીએ છે ને. તો પછી આપણે એને પાણી પાઈએ, ટેન્શન એને ખાવા લઈએ. આખો કઈ તકલીફ હોય આપણે દવા લઈએ. નહીં જતા તરત આ મદા જેવું લાગ્યું આપણે ના એ તરત દવાખાના જવું જ પડે ને. તો પછી હું દવા લેવા આવ્યો છું ને. એ તો હું આવ્યા ને તમે બે ભેગા થયા આપણે. એ હવે ડૉક્ટર આવે એટલે દવા હાલે તો પછી આપણે લઈને જઈએ. તો આપણે અંદર ગયા હતા ને કીધું કે 10 મિનિટ બેહો. હા એ દવાથી કે ફેર પડી જાય ઠીક છે નકર કે પછી કૂતરું લઈને આવજો. હા બરાબર. સરસ સરસ સરસ. બસ કેટલા આપણે પેલા બાજુવાળાનું કૂતરું હતું માટે સંભાળ લેતો હતો કૂતરાને. તો પછી કૂતરાની સંભાળ ના રાખે તો પછી કૂતરું વફાદારી કેવી રીતે કહેવાય? પણ મરી જાય છે બોલો બાપુ.
કહું મરીએ છીએ હે પણ એને એટલી ખબર ના પડે કે આપણું કૂતરું આ બીમાર છે હા, તો તો આપણે દવા લઈએ. દવાખાને લઈને આવીએ તારે. પણ એની મને વાત કરી હોય તો હું લઈને ના આવત હોય દવાખાને અને કૂતરું ના મરી જાય અને તમે મને વાત કરી હોય તો પણ મને આવી ખબર નથી ને મેં કીધું ભાઈ જાય દવાખાને લઈને દવાખાને ભાઈ જાય એમાં એમાં કૂતરું મરી જાય પણ પછી આપણે અત્યારે વાત કરો કૂતરું તો મરી ગયું અને હવે દવા લઈને શું ફાયદો પણ વાત સાચી આપણે તો આપણા કૂતર રાખી એમના કૂતર વર રાખવી એ તો વાત સાચી છે પણ આપણે ધોન ઉપર લાવવું પડે ને કે ભાઈ તમે દવાખાને લઈ જાઓ હા. કૂતરાને ના હોય તો કે હું લઈ જાઉં દવા લઈ આવું હા. અને આપણે દવા લાવીને એમને લઈએ પણ કૂતરું મરી ગયું એટલે પાછો પ્રશ્ન પતી જ ગયો કે આ રહી આપણી ફરજમાં આવે જો આ મનાડું કોઈ મોઢું પડ્યું હોય પણ હું બીમાર હોય તો આપણે તરત એ લઈને આવીએ ને પણ હું તો એનો કહું. ઈલાજ થઈ જાય પણ તમે એમના ભાઈને વાત કરી ના ના નહીં કરી તો પછી તારે એ કૂતરું મરી જાય એ કુદરતી એના લેખ સંસ્કાર એટલા ટૂંકા તઈ ના મરી ગયું હાઉ. આપણું બીમાર થયું કેમ તરત એ દવા લેવા આયા આમાં દવા લેવાના તો પછી હા તો દવા લાવવી જ પડે ને આપણે દવા વગર તો શી ચાલે ના થાય. આપણે કેમ એનો ભાલ લઈ પણ કાકા ડૉક્ટર કાના આવે આપણે કહીને બેઠા છીએ ભાઈ હવે 10 મિનિટનું ડ્રાઈવે શું કર્યું ફોન 10 મિનિટમાં કે હું આવો તો તમે 10 મિનિટ બહાર બેહો હા. એટલે આપણે હોય બેઠા છીએ એ સાહેબ આવે એટલે આપણે દવા લે એટલે આપણે અંદર જઈએ ફેક્ટરી શું વાંધો નહીં. તો હરી આવી જાય હવે. આવો એ ભાઈ આપણે કીધું તમને હું બોલાવું હા હા આવે એટલે બરોબર છે આવો આ સાહેબે તો કતિક વાર જમી કરી હો સાહેબે તો હવે તાણ તો વિશેષનો ટાઈમ છે એટલે કે તૈયાર ખાઈ પીને પછી મુવાળા નીકળું અને દર્દી કોણ હોય ગામડામાં તો પણ આપણે આવીએ એ દાડે એટલે આપણે લઈ માટે વાત આપણે એમ કીધું 3 વાગે એટલે આવીશું પણ આ તો અર્જન્ટ ભર્યું એટલે આપણે કે તમને દવા આલ્યું અમને કીધું બરોબર હવા છે હા કોઈ એમ કીધું હું દવા આલું છું દવા આલે ઠંડુ આ ઠંડુ હોય છે હો. ઠંડુ જ વાતાવરણ હોય બહાર ગરમી પડે આપણે ફેક્ટરી આપણે રહીને મજા આવે છે હોય ઊંઘવા દેતા છે આપણે હોય ડૉક્ટર આપણે તળી એ નહીં તમે એટલું વિચાર્યું હમ. કે આપણે ઊંઘવા જ તો ચોકી કોણ કરશે હા તારે એ ચોકીને ધોન કેમ તમારું મગજમાં ના આવ્યું હા અને વાયકર તો દાવ સરકારી કોઈ પણ ખાડામાં માણસ વાંચી નીકળી જાય તમે કેમ ચોકી કરો કેમ કોઈ મોણા રાખતા નહીં તમે ભાઈ મને આ ચાલતા કરતા 14-25 વર્ષ થઈ ગયો પણ મારી વાત સાંભળો મારા જેવી કોઈ ના ભાઈ ફેક્ટરી છે અને ના રહું તો વરા રાખું તો પછી બીજું કોણ રાખે તમને પણ વિશ્વાસ નહીં આવતો તમને વિશ્વાસ ના આવે તમને કોકરા